હા ભોળા પણ તારે હોળીમાં તો મારું માથું ફૂટી જાય છે. આમ આવો આમ. હા અને બોલ હું છે. ભગવાનને આપણે દિયાથી જો ખરે એક દીકરો દીધો. લોકો કેટલી માનતા રાખે તો દીકરા નથી દેતા અને તમે ઘરમાં કઈ ધ્યાન દો છો? ઈ તો મારા ભાગની વાત છે. મારા ભાગમાં દીકરો હોય ને દીધો ને ડોડા જેવો. હવે તે લુગડાય નથી લઈ દેતા ને રમકડાય નથી લઈ દેતા. પણ કઈક મોટો તો થાવા દે. 1000 ની જોડ લઈ દીધી. જેવી પહેરે એવી રબોળ કરી નાખી. તે લુગડા જેવા તમે લાવ્યા. હવે હું તને હું કહું છું હું કે આપણે ઘરે બાસણા બહુ થાય છે. તે તો થાય જ ને. તમે કામ જ એવું કરો છો. શું કામ કરું છું? લાંબો હાથ કરીમાં. હું કે તારો નોકર નથી, તારો વર છું. ઓહો હારું. હવે જો છોકરો નવો માંડ્યો લુગડા લેવા હારું. આપણે આ બાસણું ઘરમાં થાય છે ને, હા આ ઓલા સોરા પતાકડું માંડ્યું છે ને, એનો મારી પાસે નંબર છે. આપણે કઈક જોર આવી નકર આ જિંદગી બધી બાસવામાં વહી જાય છે. કરો હટ ફોન. એટલે પણ રે ને, એટલે એના લગભગ 3 નવડા હતા. લે લગાડો. નામ કમો છે. હા હા બરોબર યાદ આવી ગયો. એટલે કમા, હવે હું તને હું કહું છું, મારે ભલામણા ઘરમાં ડખા થાય છે, બાસણા થાય છે, તો મને કઈક તું જોઈ દઈશ. હા તો અમે આવી છીએ તમ તાર. હા હાલ જ આવી છીએ. તમે ઘરે જ છો ને? હા કાંઈ વાંધો નહીં. એટલે હાલ જ આવી આપણે. હા તો તમે જો આ ચપ્પલ ને ઉપેર લીધું છે ને તો તમે જરીક આગળ જાવ. હું જરીક છોકરાને હુડાવતી આવું. હા હુડાવતી આવી. હું આમ આગળ ઊભો છું. હા હા ટેમ્પો બસ મળે ને તો આપણે તાત્કાળ જાવું છે. જે મળે આ જાવું છે. હા હા જા. છોકરાને જા હુરાય ખવરાય. લે હું જાઉં તે. પાણી લાયક કીધું ને મારા ઘરમાં હક નથી આવ્યું. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું તમે આ હલાયા રાખો છો? હા ટેસ્ટ કરવા હરખું કરું છું કે દઉં ઠીક, કાટ ઠીક, ખાઈ ઠીક, દઉં. હા. હા શું છે? બસ મજામાં છે. આ હા કોણ? આ ઓલા જોવે ઈ કમાભાઈ પહોંચ્યા તમે? એટલે કમાભાઈ ને તમે જોયેલા? જોયેલા નથી. ફોનમાં વાત થઈ છે. ઈ કમાભાઈ હું. આ શું વાત કરો છો? આ જોવાનું જ કામ મારું. અલ્યા કમાભાઈ, હું તો અમારા ઘરમાં આને લાવ્યો તેદુની મારા ઘરની દેવાય છે. બટ્ટો બેહી ગયો છે. એવું શું છે? આ અમારા તો ડખા એવા થાય અને બાસણા એવા થાય તો કઈક જોઈ દ્યો ને અમને. હું કમાભાઈ નથી પણ કેન કરી નાખ. હા હા કઈક અમારું જોઈ દ્યો કે કઈક. બસ જોવાનું જ કામ આપણું. ભાઈ એટલે જ અમે આવ્યા છે. હક નથી આવતું ઘરમાં. વખત નથી આવતું. ના ના. ઉતાણીમાં હોળી કાંઈક હરગે. એનથી મોટી હોળી અમાર ઘરમાં હરગે. અને કાંદો ગોળાના પાણી હુકાઈ ગયા. વાંધો નહીં. હું એવું જોઉં ને આમ જો અંધું રાગે કરી દઉં તો થા. હા હા કરી દો તો સારું. ભલા અમારો અડધો ભાવ તો વી ગયો. અડધો ભાવ અમારો સુધરે જ ખરો. પાછા પૈસા થાય છે હો પાછા. કાંઈ વાંધો નહીં. તમ તાર ઈ પૈસાથી મુંજાઈશો નહીં. એમ કરો, જે પાણી ઓલું જે હાથે પાણી લેતા હોય ને ઈ હાથ નહીં દેતો, બીજો હાથ દેજો મને. એટલે ભાઈ બે માંથી એક હાથે તમે લેતા જ હોય. પણ મને ન ખબર હોય ને, અમુક જમણો લેતા ને અમુક ડાબો હાથે લેતા હોય. હવે હું તમને કયો હાથ આપું? તમે જે પાણી ન લેતા હોય ઈ હાથ આપો. એટલે એ મને નથી ખબર ક્યાં, પણ આ જમણો જ આપું તમને. આમાં રેખાઓ વી ગઈ છે એટલે એટલે જ તમારે ડખા થતા લાગે. હોય નહીં. હા હા શું કે છો? એ હા જો ને જોવે છે ને. હવે એમાં મને શું ખબર પડે? આ દૂરબીન છે. આ અંધું કામ આપે. બરોબર. આ હાથમાં રેખા વહી ગઈ એટલે આ હાથ નહીં આવે. હવે અમારો ભસાબ કઈક સારું કરી દો તો સારું. અમારા આમ તો તો જિંદગી હજુ બરબાદ થઈ ઓલું ગઈ. આજ તો હાથ જોઈને કહી દઉં. એટલે ભાઈ મારો હાથ જ જોવો ને, એ બાયુનો હાથ નહીં જોવો. પણ તમારે આમાં અડધી રેખાઓ ઘહાઈ ગઈ છે. તમારી રેખાઓ ઘસાઈ ગઈ એમાં મને ઘસી નાખો છો તમે. બતાય ને તારો હાથ. લાવો બીજો હાથ બતાવું. જમણો હાથ દ્યો, ડાબો દ્યો, પણ સારો હાથ દેજો. બધાનો દેવાય ડાબો હાથ જ હોય. ડાબો લાવો. ચાલશે? ચાલશે. પાકું? પાકું. તો લો. તારો બાપ આ જમણો લાગે છે. એટલે આ તમે જોવો છો શું કરો છો? આ પેલા આમ સાફ કરું છું. એક મારું સાફ કરતા નહીં તમે. તમારું સાફ નું જો તમારે રેખાઓ વહી ગઈ છે અને હું આમનો હાથ છે. ઓહો, એટલે આ મારો બેટો જોવે છે કે આ પ્રેમમાં પડી ગયો છે, ઈ જ કઈ ખબર નથી પડતી. આ કેવી રેખાઓ છે મારી?
તમારી રેખાઓ બહુ સારી છે. પણ આ કોઈ થોડા કોરા બેહો, આ રેખાઓમાં મારી રેખા ઉકલી જાય છે. ઈ નહીં ઉકલવા દઉં. અને તમને હું કહું છું, હા આ રેખા એવી કે છે કે ભાભાને મેકી દો અને આપણા ઘરે આવતા રહો, તમને થોડું સારું પડશે. મારો બેટો આ રેખા જોવે છે કે આ કોકનું ભાંગવા ઉભો થયો છે, આ સમજવામાં કઈ આવતું નથી. મને લાગે આ ખોટો મોહ લાગે છે. તમને કહું છું, હો આ હું કેસે જ્યોતિષ શું કે કે બાબાને મેલ દો. ક્યાં મેલું? એટલે આવું હોય કે આવું હોય કે આવું દોરાવાનું હોય પણ હાથમાં એવું છે દેખાડે છે. અને બાપાને મૂકી દેવાનું હા, અને તારા ઘરમાં આવે. હવે તારી જાતના જોશી, તું જોશી છો કે કોણ મુવો છો? ના ના ઉભા રહ્યો, એનો એક બીજો ઈલાજ છે. તો કેવો? કરો. પણ ઈ હાસુ મંડળ કરવા આ તમે બીજી વાત કરો છો. આનો ઈલાજ એવો છે, તમારા ઘર સંસાર આમ હરખો ફીટ બેહી જાય, હા તમારે લપ નો થાય, હા. તમારે ડખા નો થાય, હા. અને તમારે પૈસાનો વરસાદ થાય. હા મને 15,000 રૂપિયા દેવાના. હું છે ને 15,000 રૂપિયા તમે જો ને એટલે આની જેટલી થાતી વિધિ હંધી હું કરી નાખું. હારું થઈ જાય છે ને? અરે કમ્પ્લીટ. તો 15,000 રૂપિયા તો મારી પાસે નથી. હા. 7,000 રૂપિયા પડ્યા છે. તો વાંધો નહીં, 7,000 દેજો અને 7,000 પછી દેજો. હા તમે અહીંથી જાવ ને એ ભેગી નું ઘરમાં જઈને વિધિ કરી નાખું હંધી. એટલે અત્યારે છે ને બીજો હપ્તો પછી હું તમને દઈશ. કોઈ વાંધો નહીં, લાવો. 7,000 હા તો આપી છે દઉં ને. છું. અને હારું થઈ જાય છે ને? અરે આમ જો આપણી પાસે હજી કોઈ પાછું નથી ગયું. હોય ને? હા, છટકો હું ઘાયે ઘા વિધિ કરું ને તમારે સારું તાતું થાય. હા તમે હા, અને પાકું. પાકું. અને જો ઓલું મેં પેલા આ કીધું, મારી હારે વાત કરો ને તમારે બૈરાને વાત કરવા એવાયા લાગો છો. પણ વાત સાંભળો, ઓલું પેલા મેં તમને કીધું ને ઈ ગમે તો ઈ કરી દેજો. તમે તારે અહીંયા આવતા રહેજો. એટલે આ હાલો. કોણ મુવો છો ઈ જ ખબર નથી પડતી. આ હઈ તારી જાતના જોશી, આ પૈસા કાપવા ઉભો થયો છે, કોકનું કરી નાખવા. હાલો પછી અમે દઈ દઈશું 7,000. હા, જાઓ, અમને વિધિ કરી જ નાખો પણ ઘાયે હું ઘા. કહું હા. કે એની એવી રીતની વિધિ હશે કરવાની. હા, આ બાવણા બંધ કરીને વિધિમાં થાય. તારો બાપ રીધી કરી નાખશે તને. આ બાવણા બંધ કરીને થાય. હા બારણા બંધ કરીને કર વિધિ હવે. હાલ હાલ મારી બેટી આ એવી છે, આ ભોળવાઈ ગઈ છે. હાલ હવે આમ કરીએ. તો જોવડાવવા ગયા તા તો જોડાવવું પડે ને બરાબર. એ તમને કહું છું. હું કે આમ ખાઓ. હા ના જ આવું છું. આ ઓલું રૂપિયા 7,000 રૂપિયા દઈને જ્યોતિષને જોવડાયું હે તે હું કામ આવ્યું ઘરમાં? રૂપિયા 7,000 રૂપિયા ઘરમાં હોત તો કેટલા કામ આવત? ઈ તારી વાત સાચી હો. તો તમારી બુદ્ધિ ક્યાં વેચાઈ ગઈ? ઈ તારી વાત સાચી. 7,000 રૂપિયા હોય તો હા. આખો આપણો મહિનો ટૂંકો થઈ જાય. અને હજુ તો ઘરમાં ઈ ની જોડી અટકે છે. પણ શાંતિ રાખ ને ઓલો જાગી જાય છે. એ છોકરો ઉડાયો મારા કરતા તમે રાડ્યો જાજી નાખો છો. કૂતરી ઘોડે બકરી ઘોડે નકરું બે જ કરત. રે મને ફોન કરવા દે. કરો એને. આ ફોન જ કરું છું. કઈ વચમાં બોલતી નહીં કઈ. આ એના લીધે જ થયું બધું. પણ મૂંગી મારીને તને કહું છું. કઈ નવડા કમાભાઈ ના મારે. એટલે કમાભાઈ, એટલે તમે જે મને જોશ જોઈ દીધો તો ને, અને જોશ જોયા પછી તો અમારા ઘરમાં ડખા એવા થાય છે, એવું બાંધણું થાય છે, તો તમને મેં 7,000 રૂપિયા દીધા. ઈ માયલું તમારે કઈ સારું થયું જ નહીં. એટલે તમે બોલો હો કોણ ને કેદી જોવરાવા આયા હતા? અમે જોરાવા તો કાલે જ આવ્યા છે. કાલ આખો દી હું ઘરે જ નથી, મારી પાસે કોઈ જોવરાવા જ નથી આવ્યું. અરે ભલામણા આવો માણસ થઈને ખોટું હું બોલે તું? આ તો 7,000 રૂપિયા આપ્યા છે. અરે મેં કોઈના 7,000 લીધા નથી ને મેં કાલ કોઈનું જોયું નથી. તમારાથી નક્કી કઈક ભૂલ થતી લાગે છે. તમે રૂબરૂ અહીંયા આવીને મને ભેગા થાવ, તમને કોઈક લૂંટી ગયું છે. અરે ઈ લૂંટી નથી, તું લૂંટી ગયો છે ને. આ નંબર મેં લીધા છે, મને નો ખબર હોય. પણ હું અહીંયા ગામમાં તમારી વાઈટ જોઈને ઉભો રહું, અહીંયા આવીને મને ફોન કરો. તમારે કઈક ખોટું થાય તમારી યારે, તમારી ભૂલ છે કઈક. તો તું કઈ આખો પાછો થાતો નહીં. અરે હું હાસો માણસ છું, કે આગો પાછો નો થવો. આવો ગામમાં. મને એવું થાય કે 7,000 રૂપિયા લઈ અને ખોટો બોલાવીને ક્યાંય વિયો જાતો નહીં. અરે નો જવું, તમે આવો. તમારી કઈક હાલ આપણે ઉપર સાંભળો, હો. જઈએ. જેવી મારા ઘરમાં હોળી હરગે છે ને એવી હોળી હરગાવજો એની. ઈને હોળી નો હળગે, ઈ તો જોવા વાળો છે. એવો કેવો જોવા વાળો હોદ્યો તો. હાલ પણ મૂંગી મનને તારો બાપ ઓલો જાગી જાય છે. એ હા, હાલો હટ. હાલ 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 હટ હાલ. આ બાબા જો આઈ રહ્યો. હા ના સવો ને. હા અંકે વ્યો વ્યો વ્યો.
હા કમાભાઈ હા કેમ મજામાં ને? હા મજામાં સેવી. તો તમે કાં જઈ આયા? એટલે અમે જોરાવા ગયા તા. કયા ઘેરે? હવે આ હામા ઘરે અલા ઈ મારું ઘર નથી, મારું ઘર ઓલું છે. હોય ને તો ઈ કે હું કમો છું કે બાબા ઓલું ઘર મારું છે. તો અમે તો ઓલા ઘરે ગયા તા. લો ઈ ઘેરે નતું જાવ ને, પપ્પો ઓલો ગાળીઓ કરે ને ઈ છે. બૂસ મારી ગયો હા હોય ને. હા હવે એક કામ કરો, હું તમે ના ફતીને જાઓ. ફસીને જોરાવા જાય. ફતીને જાઓ ને હું પોલીસ ને લઈને આવું. હા તો હા ઈ બરોબર. જાઓ તમે. હા બરોબર. તો તમે ઘરે ઘા આવો. એ તમે જાઓ એટલે આવું જ છું. હા આ તો જોઈ લઈએ કમાનું પાણી. હા હા આજ એને પાણી બરોબર જોવું છે. અને મારો બેટો આવું કરીને જ કમાતો લાગે છે. હું તો કહેતી જ હતી તમને. શું તારા બાપનું કપાળ કેતી તું? હાલ અલ્યા જ્યોતિષ મહારાજ, એ જ્યોતિષ મહારાજ બાપુ. એ નિહરો બહાર. વાહ વાહ. આવ્યા આ કઈક વિધિ કરતા લાગે, કઈક જોડિયું કાઢતા લાગે. બે આયા બે. લે આવો આવો જ્યોતિષ મહારાજ બાપુ. બોલો. એટલે ભલા મને હરખું આવ્યું નથી હજુ. હરખું આવ્યું નથી, એટલે આ બાસણું વધતું જાય છે, ડખા વધતા જાય છે. પણ એમાં એવું હોય છે હા. કે તમે મને 7,000 જ આપ્યા છે. 7,000 આપ્યા છે ને? આપણે બોલી કેટલાની થઈ હતી? અને કામ થઈ જાય છે ને? અરે કામ થઈ જાય. તો પૈસાનું થઈ જાય. આ ઈ જ કરતો તો હંધુય. ઓ મહારાજ તમને દૂધને ધોયે જ પૈસા દઈ દેવા છે આજે. પણ કામ એવું તમારું થાય છે. અલા ભાઈ ઈ લપ બધી જવા દ્યો. હાથ બાકી છે ને? હા, લાવો. હવે કામ કરી દ્યો અમારો. લાવો હાલ્યો 7,000. હટ. સાલા. હવે દિયાવા જ્યોતિષ બાપુ મેદાનમાં. પૈસા લઈ લો, પૈસા લઈ. આમે જો તમે રાખો. હેલો બાબા. કિના હો રાખે. હાલ પૈસા લાય. ખોટું મારું નામ ઓલું કરસ. તું જ્યોતિષ હો? હા ક્યાંનો? આ ધંધા ઝાકુ બીના કરીને લૂંટી નાખું. હે ઈ તાર લૂંટવાનો ધંધો હે. હા તને બહુ શોખ છે લૂંટવાનો? બહુ બહુ. બહુ. હવલદાર હા, લઈ મેડમ. લો. હવે હવાલદાર સલતીમાં ઉપાડો એને. એને બહુ શોખ છે હવે માણસને લૂંટવાનો. હવાલદાર સાહેબ વાત નો જોવો, ફટાફડી અરે બોલો. મેડમ તમ તારે દ્યો દે ઓ મેડમ. દે. ઓ બાપા. ઓ મેડમ. બોલો 7,000 તો આયા ને. બીજા હાથ લેવાના. બીજા હાથ લેન કાઢાલ બીજા હાથ. એ કમાભાઈ, આને તમે હાથ પકડો, હાથ પકડો. બીજા હાથ ઘરમાં છે. અરે પણ એવો મારો આમ ઝાડા થઈ જવા જોઈએ. લઈ લો એની હાલો. અને પછી હવે જેલમાં જઈને હરખો કરવાનો બહુ શોખ છે ને. હા આની છે ને જેલમાં વિધિ કરો. હવે જેલમાં રમાભાઈ તમે હાસા નીકળ્યા હો. આવા ખોટા ના ભરાતા હવે થોડા ભરાય. અમે ભલા મને જે માણસ દુઃખ હોય ને એટલે હામણો માણા ક્યાંય મરે. દુઃખ નો માર્યો ક્યાં જાય? ક્યાં ના જાય? હવે હાલો આપણે ઘરે ચા પાણી પીવા. હા હાલો ચા પાણી પીવા આવી. હવે ઓલાની છે ને ઈ જ પૈસા બધા બૂસ મારીને ગયો છે ને, ઈ પાછા આવશે અને જેલમાં એની એવી વિધિ કરશે આખો એને આમ તો બહુ બગાડી નાખશે. પણ કોઈ દી જિંદગીમાં યો વિધિ કરવા જેવો જ નહીં રે. અરે તોડી નાખશે મારી હાલો હવે.